સુરત સ્થિત ઉદ્યોગમાં કાર્યરત પરપ્રાંતીય શ્રમિકોના પલાયનને રોકવા અને તેમને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. ઔદ્યોગિક એકમમાં ચાલતી કેન્ટીન માટે હવે ગુજરાત ગેસ દ્વારા ફાસ્ટ ટ્રેક મોડ પર પીએનજી કનેક્શન ફાળવવામાં આવશે, જેથી શ્રમિકોને રાહત દરે ભોજન મળી રહે. આદેશ અંતર્ગત તમામ પેન્ડિંગ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરી ઇન્સ્ટોલેશન પ્રક્રિયા વેગીલી બનાવવાની સૂચના અપાઈ. આ પહેલ પાછળનું મુખ્ય કારણ રાંધણ ગેસની અછત અને મોંઘવારીને લીધે વતન પરત ફરતા રત્નકલાકાર અને ટેક્સટાઇલ શ્રમિકોની હિજરત અટકાવવાનું છે. ભારત સરકારના કોર્પોરેટ કેન્ટીન નિયમ મુજબ જ્યાં સુધી કાયમી કનેક્શન ન મળે ત્યાં સુધી ઉદ્યોગ સાહસિકો શ્રમિકોની રસોઈ માટે વૈકલ્પિક વ્યવસ્થાની મંજૂરી પણ મેળવી શકશે. સુરતની અનેક ડાઇંગ પ્રિન્ટિંગ અને ડાયમંડ કંપનીઓએ આ યોજના હેઠળ અરજીઓ શરૂ કરી દીધી છે, જે આગામી સમયમાં સ્થાનિક જીડીપીમાં શ્રમિકોના સ્થાયિત્વને મજબૂત બનાવશે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.